વારંવાર વિવાદમાં રહેતી નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। સારવાર માટે રઝળતા દર્દીઓને હવે સારવાર માટે નહીં પરંતુ પીવાના પાણી માટે વલખા મારવા પડે છે। આકરી ગરમીમાં લોકોને રાહત થાય તે માટે અનેક એનજીઓ નવી સિવિલમાં આવીને છાશ તેમજ જ્યુસ જેવા પ્રવાહીનું વિતરણ કરે છે, પરંતુ હોસ્પિટલના તંત્ર દ્વારા લોકોને પીવાનું ચોખ્ખું પાણી મળી રહે તે માટે પણ વ્યવસ્થા કરી નથી। નવી સિવિલ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસની નીચે પાણીના કુલર તો લાગ્યા છે, પરંતુ તેને ફિલ્ટર કરવા માટેના વાયર જ ગાયબ થઈ ગયા છે। તો પાણી કેવી રીતે ચોખ્ખું આવતું હશે તે પણ પ્રશ્ન છે। તેમજ અનેક જગ્યાએ કુલર બંધ છે તો અનેક જગ્યાએ ગરમ પાણી આવતા લોકો હેરાન થઈ રહ્યા છે। ઉનાળો શરૂ થતાની સાથે જ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના પરિવારજનો તેમજ હોસ્પિટલ સ્ટાફને પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે, જ્યારે 2000 જેટલો હોસ્પિટલ સ્ટાફ પણ ત્યાં રહે છે। આવી સ્થિતિમાં ઉનાળામાં પાણીની જરૂરિયાત કેટલી જરૂરી છે તે પણ જોવા જેવું છે।